મિત્રો, કહેવાય છે કે જીભે આપેલું વચન જો લોહીથી નિભાવવું પડે તો એ સાચો મર્દ. આજે હું તમને એક એવી સત્ય ઘટના સંભળાવવા જઈ રહ્યો છું જેમાં એક દીકરાએ પોતાના પિતાના માત્ર એક મજાક પાછળ પોતાનું પેટ ચીરીને આંતરડા બહાર કાઢી નાખ્યા હતા. શું કામ? એક બાપે પોતાના દીકરા સાથે આવું ક્રૂર મજાક કર્યું અને શું કામ ધનીએ શાચકની ખાંભી પાસે જઈ અને અગ્નિ સ્નાન કર્યું. આ હૈયું હચમચાવી દેતી વાર્તા સાંભળવા માટે અંત સુધી જોડાયેલા રહેજો અને આખો વિડીયો જોજો. જય માતાજી. મિત્રો, એક નાનકડા 100 ખોડાની વસ્તીવાળા ગામમાં એક બ્રાહ્મણનું ઘર, એક સુતારનું ઘર, 5-7 ઘર મેઘવાળ ભાઈઓના, એક ઘર વાણંદનું, એક ઘર મોચીનું, એક ઘર કુંભારનું, એક ઘર લુહારનું, એક ઘર પિંજારાનું, એક ઘર ઘાંચીનું અને એક ઘર રખેહર ઋષિવરનું, એક ઘર લંઘાનું અને કેટલાક ખેડૂતોના ઘરો, એક રબારીનું ઘર. એક ખેડૂતને એક શાચક નામનો દીકરો હતો. મિત્રો, દીકરો માંડ 3 વર્ષનો થયો હશે એટલામાં એની માં તળાવે લુગડા ધોવા ગઈ. જ્યારે એ લુગડા ધોઈ રહી હતી ત્યારે એક મગર એને પાણીમાં ખેંચી ગયો અને આ રીતે એનો અંત આવ્યો. એ સ્વર્ગવાસ થયો એનો અને એ મૃત્યુ પામી. દીકરો શાચક મા વગરનો અને શાચકનો બાપ બાયડી વગરનો થયો. શાચકના બાપ રામને એના સગાવાલાઓએ બીજું ઘર કરી લેવા ઘણો સમજાવ્યો, પણ રામ બીજી બાયડી પરણવા માંગતો નહોતો. એ લોકોને જવાબ આપતો કે નવી માં મારા શાચકને કદી પ્રેમ ન આપી શકે અને હું બાયડી શાચકને ધમકાવતી હોય તો પણ હું એને કંઈ કહી ન શકું, એટલે હું મારા વાલા શાચકને માનો પણ પ્રેમ હું આપીશ. ગામના ગોર પાસે શાચકના જન્માક્ષર કઢાવ્યા. ગોર બાપાએ કીધું કે શાચક બહુ કર્મી થશે, 5 માણસમાં પૂછાય એવો થશે, પણ એના ઉપર એક મોટી ઘાત છે. બીજી વાત ગોર મહારાજે એ કરી કે જો શાચક 24 વર્ષની ઉંમરનો થાય ત્યાં સુધી લગ્ન ન કરે અને બ્રહ્મચર્ય પાળે તો એ પાટું મારીને પાતાળમાંથી પાણી કાઢે એવો થાય, મહાબળવાન થાય. રામે નક્કી કર્યું કે શાચક 24 વર્ષની ઉંમરનો થાય પછી જ લગ્ન કરવા. જોકે એની સગાઈ સારા કુટુંબની સ્વરૂપવાન અને લાગણીશીલ છોકરી સાથે થઈ ગઈ હતી. છોકરીના મા બાપે લગ્ન કરવાનું દબાણ કર્યું એટલે 23 વર્ષની ઉંમરનો શાચક થયો એટલે લગ્ન કરી દેવા પડ્યા. પણ રામે નક્કી કર્યું કે શાચક 24 વર્ષની ઉંમરનો ન થાય ત્યાં સુધી દીકરા વહુને એકાંતમાં ભેગા ન થવા દેવા. એટલે વહુ ઘરમાં સૂવે, રામ ઘરના ઉંબરામાં ખાટલો ઢાળીને સૂવે, આડો સૂવે અને શાચક ઓસરીમાં દૂર આગો સૂવે. એક વખત શાચકે લાંબી લાકડી લઈ બાપ સૂતો હતો એના ઉપર થઈને લાકડી ઘરમાં ઘાલી અને લાકડી ઉપર વહુને બહાર લઈ લીધી. બાપે જોઈ લીધું અને દીકરાની શક્તિ ઉપર વારી ગયો. બાપે પછીથી આંખ આડા કાન કરી નાખ્યા અને જેમ ચાલતું હતું એમ ચાલવા દીધું. આમને આમ શાચક 24 વર્ષનો ભડ ભાદર જુવાન થઈ ગયો અને પછી તો બંને જણા સૂટથી હળવા ફરવા લાગ્યા. બપોરે દરરોજ વહુ ભાત લઈને ખેતરે શાચકને ભાત આપવા જાય અને બંને સાથે જમે. રાતના બંને જણા આનંદ મંગળની વાતો કરે. એક રાતે રામે વાતો સાંભળી. વાતો એવી ચાલતી હતી કે એકબીજાનું એવું કહેતા હતા કે આપણે એકબીજા વગર ન રહી શકીએ, ન કરે નારાયણ અને આપણા બેમાંથી એકનું મૃત્યુ થાય તો વિયોગના દિવસો કાઢવા દોયલા થઈ પડે એમ છે. અને ભીતો અને કરા કાંઈ સાથે ભેગા નથી પડતા હોતા. શાચક બોલ્યો કે જો તું મરી જા તો હું પળવારનો પણ વિચાર કર્યા વગર તુરત જ આપઘાત કરીને મારો પ્રાણ ત્યજી દઉં, અને એવી રીતે જો તું મરી જા તો હું તારી પાછળ સતી થઈ જાઉં, આવું ધની કહેતી હતી. એક વખત રામને કરામત હુજી એને વહુને કીધું, વહુ દીકરા આજ મને ભાત લઈને શાચકને આપવા જવા દે. ઘણા વખત થયા
ખેતરે ગયો નથી તો જરા ખેતરે આંટો મારતો આવું. વહુએ ભાત તૈયાર કરી આપ્યું. રામ ભાત લઈને ખેતરે ગયો. સાચકે બાપને જોયો. આજ ધની કેમ ન આવી? એને નવાઈ લાગી એટલે ધીમે રહીને બાપને કીધું કે બાપા, તમે શા માટે ધક્કો કર્યો? તમે શા માટે આવ્યા? રામ રોયા જેવો ડોળ કરી અને બોલ્યો, દીકરા તું ખાઈ લે પછી હું તને કહું. સાચક બોલ્યો, બાપા જેવું હોય તેવું મને કહો. સાંભળ્યા પછી રામ આંખોમાં આંસુ લાવીને બોલ્યો કે દીકરા, ધનીને કાળો નાગ કરડ્યો અને એનું પ્રાણ પંખેરું ઉડી ગયું છે અને એ મરી ગઈ છે. એ દેવલોક પામી છે. સાંભળતા વેત સાચકે બાજુમાં દાતરડું પડ્યું હતું એ લઈ અને પોતાના પેટમાં ઘાલી અને પેટ ચીરી નાખ્યું અને આંતરડા બહાર કાઢી નાખ્યા. અને રામ સાતી કૂટતો રહ્યો. એને મજાક ભારે પડી. એ ગામમાં આવ્યો અને સૌને સાચકના અશુભ સમાચાર આપ્યા. ગામ આખામાં હાહાકાર થઈ ગયો. ધની સૂનમૂન થઈ ગઈ. હવે શું કરવું? સાચકે આવું પગલું શા માટે ભર્યું છે? કેમ ભર્યું છે? એના વિચારે સડી. થોડા દિવસોમાં એના મા બાપ ધનીને ઘરે તેડી ગયા અને પછી તો દિન ગણતા માસ ગયા અને વર્ષો આંતર્યા. સુરત ભૂલી સાહેબા અને નામે વિસર્યા. આ બાજુ સાચકનો અગ્નિ સંસ્કાર થયો. એની ભાભી એની ખાંભી રચાણી. ઘરની એક યુવાનને ઘરઘી અને ઘરઘરણું સાચકના ગામ પાસેથી પસાર થયું. થોડો પોરો ખાવા સાચકની ખાંભી પાસે ઊભું રહ્યું. ધની ખાંભીને ધારી ધારીને જોતી રહી. આ દ્રશ્ય જોઈ એક 12 વર્ષના ચારણને દોહો કહ્યો, સાચક તું સાચો ઠર્યો, વચનને વળગી રહ્યો. ધની વચન તોડીને બીજો ધણી કર્યો. અને ધણીને આ દોહરો હૃદયની સ્વાસરવો નીકળી ગયો અને પોતાને સાચક પાછળ સતી થવું છે એવી જાહેરાત કરી અને શમશાને ગામ લોકોએ ચિતા ખડકી અને ધનીની ચિતા ઉપર ચડી ગઈ અને ગામ લોકોએ એને આગ ચાંપી અને સાચક હું તને મળવા આવું છું એમ બોલતી બોલતી આ ધની હતી તે બળીને ભસ્મ થઈ ગઈ. મિત્રો, આમ આવો કરુણ અંજામ આવ્યો એક મજાકને ખાતર. અને જો આ વાર્તા તમને સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક અને શેર કરજો અને કોમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં. અને ચેનલ પર નવા હોય તો હું તમને એક વિનંતી કરું છું, અનુરોધ કરું છું કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને સાથે સાથે બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરી અમારી વાર્તાનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે અને તમને આવી નવી નવી અને રસપ્રદ વાર્તાઓ પીરસતા રહીએ. તો જય માતાજી. પૂરો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ અભિનંદન.